આજે ભાદરવી પૂનમનો છેલ્લો દિવસ હતો। તમે બધા દોસ્તોએ નક્કી કર્યું કે ચલો આપણે બધા કેમ્પો દેખવા જઈએ। કેટલા કેમ્પો છે, કેટલા કેમ્પો ખુલી ગયા। તો અમે ઘરેથી નીકળી ચૂક્યા હતા। તો નીકળી અમે બસ સ્ટેન્ડ પર વેટ કરતા હતા અમારા દોસ્તનો કે પેટ્રોલ ભરાવા ગયા હતા। તો પેટ્રોલ ભરીને જેવા આવ્યા તો અમે આગળની મુસાફરી પર નીકળી ગયા। પહેલો કેમ્પ અમને માલણનો મળ્યો, પણ માલણનો કેમ્પ હજી ખુલ્યો નહોતો। એવો ને પબ્લિક હેડે જતી હતી। તો અમને નક્કી કર્યું કે અહીંયા આટલું પબ્લિક હેડતી છે તો આગળ પણ કેમ્પ ખુલ્લા હશે। તો અમે આગળની જર્ની માટે નીકળી ગયા। ત્યાંથી અમે પહોંચ્યા તમે દોણદારની ટ્રાફિક એટલી ભયંકર હતી। મારા દોસ્તને કીધું કે આપણે 5-10 મિનિટ ઉપર આ ટ્રાફિક ક્લિયર થાય પછી આપણે નીકળી, નકર આપણે અહીંયા ફસાઈ જશું તો અડધો કલાક આપણે ટાઈમ બગડશે। તો અમે આગળની જર્ની માટે નીકળી ગયા। જલોતા રોડ ઉપર અમારો માલણનો કેમ્પ આવ્યો, અર્બુદા કેમ્પ। તો ત્યાંથી અમે દેખ્યું કે પબ્લિકનો આવક જાવક તો એવો ને એવો જ છે। તો આગળ પણ કેમ્પ એવા ને એવા ખુલ્યા નહીં હોય તો અમે આગળ માટે નીકળી ગયા। પણ ચોકડી ઉપર જેવા પગ્યા એવા અમારે ઇલિયાસભાઈ મળ્યા। ઇલિયાસભાઈ અમને કીધું અહીંયા બેસો તમને આઈસ્ક્રીમ અમે જલોતા બસ સ્ટેન્ડ પહોંચ્યા। તો બસ સ્ટેન્ડ એટલી ગાડીઓની ભીડ હતી તો જમણી સાઈડ ગાડીઓ ચાલકવાળાને બંધ કરાવી દીધું અને ડાબી સાઈડ ચાલુ રખાવી દીધું। તો આગળ પોલીસવાળા હતા, પોલીસવાળાએ કીધું ડાબી સાઈડ તમે ગાડી લઈ લો, અમે આગળની જર્ની માટે નીકળીશું। તો એટલી ભીડ હતી, મારા દોસ્તને કીધું કે કંઈ આગળ કટ આવે ને તો તમે અહીંયાથી ગાડી સાઈડમાં જમણી સાઈડ લઈ લેજો। મેં બોલ્યું ઠીક છે, અમે આગળ માટે નીકળી ચૂકી। અને પહેલો કેમ્પ મળે મા અંબા મિત્ર મંડળનો। તો અમે દોસ્તો કીધું આપણે ચલો અંદર દેખવા જઈએ, અંદરનો કેવું નજારો છે, અંદર ભોજનનું। અમે કેમ્પના બહાર આવ્યા તો બહાર ને બધું હેડે જતી હતી। તમે દોસ્તને નક્કી કર્યું આપણે કામ કરો, ગાડી અહીંયા મૂકી દો, અહીંયા ચાલતા ચાલતા આપણે થૂર જઈએ। તમે થૂર માટે ચાલતા ચાલતા નીકળી ગયા। તો પબ્લિક જય અંબે કહેતા કહેતા ચાલી જતી। અમે એમના સાથે હેડે ચાલે જતા હતા। પણ આગળ જઈને અમને એક સેવા કેમ્પ દેખાણો। સેવા કેમ્પમાં દેખાણો કે આપણે અહીંયા ઊભું નથી રહ્યું, આપણે આગળ જઈએ। તો અમે કેમ્પ દેખતા દેખતા આગળ વધ્યા તો થૂરના પાર્ટીએ આવ્યા અમે બધા મિત્રો। તો અમે અહીંયા નક્કી કર્યું, લાઈવ ડીજે પાર્ટી ચાલુ હતું। તો અમે દોસ્તો એમ નક્કી કર્યું કે આપણે અહીંયા થોડી અડધો કલાક પાર્ટી દેખીએ।